અહીં મહારાજ સમજાવે છે. અને એકાંતિક ભક્ત તેને એક તો આત્મનિષ્ઠા હોય, બીજો વૈરાગ હોય, ત્રીજો પોતાનો ધર્મ દર્પણે હોય, ચોથી શ્રી કૃષ્ણ ભગવાન વિશે અનન્ય ભક્તિ હોય. અને તે એકાંતિક ભક્ત જયારે દેહ મૂકે ત્યારે એનો શ્રી કૃષ્ણ ભગવાન વિશે પ્રવેશ થાય છે. અને જે આમાં કાંઈ બાકી નહીં રાખે, પ્રવેશ થાય છે એમ કીધું, પણ પછીનું કાઢી નાખે. અને જે એકાંતિક ન હોય તેનો બ્રહ્માદિકમાં પ્રવેશ થાય છે, અથવા શંકર સાણિદિકને વિશે પ્રવેશ થાય છે, પણ એકાંતિક થયા વિના શ્રી કૃષ્ણ વાસુદેવમાં પ્રવેશ થતો નથી. હવે સાંભળો, તે પ્રવેશ તે એમ સમજવો જે પોતે સમજાવે છે, પોતે એનો અર્થ કરે છે. આપણે ક્યાં ગીતાના ભાષ્ય ઉપર જોવા જવાની જરૂર છે? જેને નિષ્ઠા ન હોય એ જોવે, છતાંય આપણે તો જોઈએ જ. નિષ્ઠા હોય નહીં, આ જાણવાથી રસ આવે. જેમ ગોપાલ સાહેબ ભાષ્ય કર્યું, પણ એમ કે આ સિદ્ધ કરવા માટે આપણે ભાષ્યો કોઈ બોલે તો જ માનીએ. આ સીધા બાપના વચનો માને પેલા આ છે. હવે કે મહારાજ કે પ્રવેશ એમ જાણવો. જેમ અતિશય લોભી હોય તેનો ધનમાં પ્રવેશ થાય છે, જેમ અતિ કામી હોય તેનો મનગમતી સ્ત્રીમાં પ્રવેશ થાય છે, જેમ ઘણી દોલત વાળો હોય ને તે વાંજ્યો હોય ને તેને દીકરો આવે તો તેનો દીકરામાં પ્રવેશ થાય છે, એવી રીતે જેનો જીવ જે સંગાથે બંધાયો હોય તેને વિશે તેનો પ્રવેશ જાણવો. પણ જેમ જળમાં જળ મળી જાય છે અને અગ્નિમાં અગ્નિ મળી જાય છે તેમ પ્રવેશ નથી થતો. એ તો જેને વિશે પ્રવેશ હોય તેને પોતાના ઈષ્ટદેવ વિના બીજા કોઈ પદાર્થને વિશે હેત ઉપજે જ નહીં, અને એક તેની જ રટના લાગી રહે ને તે વિના જીવે તે મહા દુઃખના દિવસ ભોગવીને જીવે પણ સુખ ન થાય. આને પ્રવેશ જાણો. હવે કાંઈ ગોતવા જવાની જરૂર નથી. તોય પાછું પકડ્યું જ છે ને, મૂર્તિમાં જ પ્રવેશ થાય છે, મૂર્તિમાં જ પ્રવેશ થાય છે. એટલે હવે તમે જો ગોપાલ સ્વામી એ જ વચરામત વંચાયું છે. હા, એ જ વચનામત વંચાયું છે. અને પછી કે છે, અને ભક્તનો ભગવાનમાં પ્રવેશ થાય છે એ વચનામૃત વંચાયું. નીચે લખ્યું છે મધ્યનું 38મું, આ વાંચ્યું હમણાં એ. ત્યારે તે સાંભળીને સોમલેખાચાર્ય પૂછ્યું છે, દેહ મૂકીને પ્રવેશ થતો હશે કે દેહ છતાં પ્રવેશ થતો હશે? ત્યારે સ્વામી કહે છે, દેહ છતાં પણ પ્રવેશ થાય છે. કેમ છે? જેનો જેને વિશે અતિશય સ્નેહ હોય તેનો તેને વિશે પ્રવેશ જાણવો. તે જ્યારે આ વ્યાખ્યા બહુ સરસ કરી, પછી એટલે આમ સમજવાટ બહુ સરસ કરી સ્વામી. તે જ્યારે શ્રીજી મહારાજે સંતને જુનાગઢ મોકલવા માંડ્યા ત્યારે પ્રવેશ અપ્રવેશની ખબર પડી. એવી રીતે પાષાણને દ્રષ્ટાંતે કરીને બહુ વાર્તા કરી. પ્રથમ પ્રકરણની 307ની વાત છે. પ્રવેશ આપણે હેત માનીએ, શ્રીજી મહારાજ હેત છે. ગોપાલ સાહેબ ત્યારે ખબર પડી જુનાગઢ મોકલવાના થયા મંદિરે, તો બહુ હેતવાળા જણાતા હતા, પણ કોઈ માન્યા નહીં, ઉભા થયા નહીં, ગયા નહીં. હા, તો પ્રવેશ સ્વામી શું કહે છે? હેત એટલે હેત, સમર્પણ એટલે સમર્પણ, એનું વચન એ વચન. સાહેબ સ્વરૂપ નિષ્ઠાની વાત કરો, હેતની વાત કરો, બાપનું વચન એટલું ન લોપે એને જ હેત કહેવાય, એને ઉપાસના કહેવાય, એને સર્વોપરી નિષ્ઠા કહેવાય. સ્વામી એ શીખવાડે છે પ્રભુ. હવે ગોપાળાનું સ્વામીનું માનવું નથી.